હાલ આપણે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી રહ્યા છે અને તેમાં એક ઇસ્યુ મને લાગ્યો જે ઓફિશિયલી આપણને થોડા ડિસ્ટર્બ કરી શકે એમ છે, અથવા તો ભવિષ્યમાં એવું બની શકે કે ઘણા બધા મેન પાવરની જરૂર પડે અને આપણી જે મેન્યુઅલ કામગીરી છે એ વધી શકે તેમ છે. તો તેને એ મેન્યુઅલ કામગીરી કઈ રીતે આપણે ઘટાડી શકીએ અને ઓછા માણસો થ્રુ આપણે વધારે કામ કઈ રીતે લઈ શકીએ તે જોવાનું છે. તો પહેલાં સમજીએ કે ઇસ્યુ શું છે. તો કે હાલ જે સ્માર્ટ મીટર છે એ પહેલાં પ્રીપેડ હતા, તો અત્યારે આપણે પોસ્ટપેડ કરેલા છે. અને પોસ્ટપેડ કર્યા એટલે શું થયું છે કે આપણે ગ્રાહકોને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ઓફિસથી માણસો મોકલવા પડે છે. એટલે કે જે કાંઈ પણ જુનિયર આસિસ્ટન્ટ હોય છે અથવા તો સિનિયર આસિસ્ટન્ટ છે, કોઈને મોકલવામાં આવે છે. તો આમાં તકલીફ ક્યાં પડે છે? તો જનરલી સમજીએ તો કે આપણા જે સબ ડિવિઝન હોય છે એમાં સાયકલ 1 2 3 4 5 એવી રીતે હોય છે, બરાબર. હવે સ્માર્ટ મીટરનો મેઇન ઇસ્યુ ક્યાં છે કે સ્માર્ટ મીટરની માત્ર એક જ સાયકલ છે અને આપણે ઓલરેડી સબ ડિવિઝનની અંદર જે ગ્રાહકો છે એ બાયફર્કેટ કરેલા છે સાયકલ વાઇઝ. સપોઝ કોઈ વિલેજને લગતું મીન્સ કે રૂરલ સબ ડિવિઝન હોય તો 10 થી 12 ગામડા એક સાયકલમાં આવતા હોય, બીજા જે 10 થી 12 ગામડા હોય સાયકલ 3માં આવતા હોય, અમુક ગ્રાહકો સાયકલ 5માં આવતા હોય. તો એમાં ઇસ્યુ કેવો આવે તો કે એમાં નંબર, બુક નંબર એ જે હોય છે એ સેમ હોય છે બંને સાયકલમાં. તો અહીંયા મેં સાયકલ 1ના ગ્રાહકો લખેલા છે. એમાં તમે જુઓ એમાં નંબર, બુક નંબર, રૂટ કોડ અને સાયકલ નંબર અહીંયા છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો એમાં નંબર 1થી શરૂઆત થાય છે, બુક નંબર અને રૂટ કોડ. તો અહીંયા બાજુની સીટમાં મેં સાયકલ 3ના ગ્રાહકો છે, તો અહીંયા સાયકલ છે તો એમાં પણ એમાં નંબર, બુક નંબર અને રૂટ કોડ જે છે એક એકથી શરૂ થતો હોય છે. નોર્મલી દરેક સબ ડિવિઝનની અંદર એમાં નંબર 1 હોય છે અને બુક નંબર પણ 1 હોય જ છે. તો પ્રશ્ન શું ઉપસ્થિત થાય છે સાયકલ 8ના લીધે, મીન્સ કે સ્માર્ટ મીટરની જે સાયકલ છે સાયકલ 8 છે. તો એ હું તમને સમજાવું. સપોઝ સાયકલ 1 જે છે એના 3 ગ્રાહકો છે, બરાબર. એ અહીંયાથી હું કોપી કરું છું અને અહીંયા જઈને એને હું પેસ્ટ કરું છું, બરાબર. કન્ઝ્યુમર નંબર, સાયકલ નંબર, એમાં નંબર, બુક નંબર ને રૂટ કોડ આ જે છે એ સ્માર્ટ મીટર અત્યારે નોર્મલ છે, બરાબર. પણ આને આપણે સ્માર્ટ મીટર કર્યા તો એને સ્માર્ટ મીટર કરશું તો તેનો રૂટ કોડ છે એ ચેન્જ થશે. તો શું થશે તો કે આ સાયકલ નંબર જે છે 111 તો એ ડાયરેક્ટલી સાયકલ થઈ જશે 8, બરાબર. અને બાકીના જે એમાં નંબર, બુક નંબર અને રૂટ કોડ જે છે એ એઝ ઇટ ઇઝ રહેવાના છે આવી રીતે, બરાબર. હવે આ સાયકલ 1ના પહેલા 3 ગ્રાહકો સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થયા, બરાબર. હવે એવું શું થશે બીજું કે આપણી બીજી સાયકલ હશે ને એના ગ્રાહકો પણ સાયકલ 8માં જશે, એટલે કે સ્માર્ટ મીટર ત્યાં પર લાગવાના. એવું નથી આપણે ડિસાઈડ કર્યું કે પહેલાં આપણે સાયકલ 1ના દરેક ગ્રાહકોને અથવા તો પર્ટિક્યુલર એક ગામ પકડીને આપણે સાયકલ 8માં એટલે કે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરશું. આપણે જેમ જેમ કન્ઝ્યુમર આવતા જાય એ ભલે પછી નવા કનેક્શન આવતા હોય કે ફોલ્ટી રિપ્લેસમેન્ટ હોય, બરાબર. તો એ મુજબ જે છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે. તો આ સાયકલ 3ના ગ્રાહકો જે છે આ એટલા છે, બરાબર. હવે એને હું કોપી કરું છું, એ સ્માર્ટ મીટર ત્યાં લાગે છે, બરાબર. કોઈ પણ રીઝનથી ફોલ્ટી રિપ્લેસ સમજો તમે અત્યારે, બરાબર. તો અહીંયા જે છે એ મેં એને પેસ્ટ કર્યા. હવે આની સાયકલ 3 છે ને તો એ 3ની જગ્યાએ થઈ જશે 8 8 8 અને બાકીનો જે રૂટ કોડ છે એ શું છે તો કે એઝ ઇટ ઇઝ રહેવાનો છે, બરાબર. ખાલી સાયકલ જે છે એ તેની ચેન્જ થવાની છે. હવે સાયકલ આ જે ચેન્જ થઈ હવે તેનાથી શું થશે તો જો આ સાયકલ 1 હતી તો એમાં પણ એમાં નંબર 1 અને બુક નંબર 1 હતો. હવે આ સાયકલ 3 છે એમાં પણ એમાં નંબર 1 અને બુક નંબર 1 છે. તો હવે ખાલી આજે સાયકલ 1 અને 3ના લીધે આજે બુક જે છે એ વિસ્તાર વાઇઝ અલગ પડતી હતી, બરાબર. આમાં સાયકલ 1માં અલગ ગામડા આવતા હોય, સપોઝ કોઈ સિટી ડિવિઝન હોય તો એની અમુક સોસાયટીઓ ટૂંકમાં પૂર્વ પશ્ચિમ જેવું છે. સાયકલ 1 અને 3 તો કે એક રાઈટ સાઈડનો હિસ્સો હોય છે અને એક લેફ્ટ સાઈડનો હિસ્સો હોય છે. તો આ સાયકલ 1 જે છે એના ગ્રાહકો સાયકલ 1ના લીધે એમાં નંબર ને બુક નંબરથી અલગ પડતા હતા. હવે આ જે સાયકલ 3 છે તો એમાં પણ જુઓ એમાં નંબર અને બુક નંબરથી અલગ પડતા હતા, પરંતુ મેઇન ડિફરન્સ ક્યાંથી આવતો હતો તો કે સાયકલ નંબરથી, બરાબર. પછી એમાં નંબર જુઓ આ સાયકલ 1માં પણ 1 1 આવે છે અને સાયકલ 3માં પણ 1 1 1 આવે છે. તો આપણે આઈડેન્ટિફાઈડ ગ્રાહકોને કઈ રીતે કરતા હતા તો કે સાયકલ વાઇઝ ત્યારે કરતા હતા. પણ હવે સ્માર્ટ મીટર આ જગ્યાએ લાગ્યા તો એની સાયકલ તો એક થઈ ગઈ કોમન. તો હવે સાયકલ 8ના જે બિલ છે આપણે પ્રિન્ટ કરવા આપીએ છીએ. જેવું જ આપણે પ્રિન્ટ કરવા આલીએ ને તો અહીંયા જો આ બંને સાયકલમાં એમાં નંબર તો 1 1 છે જ તે, તો 1 1 1 અને બુક નંબર પણ 1 1 1 આવ્યો. તો આની જેવી જ આપણે પ્રિન્ટ આલશું ને તો શું થશે આનો રૂટ કોડ તો કે આનો રૂટ કોડ થશે 8 1 1 અને ગ્રાહકો કેટલા છે તો કે ગ્રાહકો ટોટલ છે 6. તો કે 6 બિલ છપાઈને આવશે પણ કઈ બુકમાં તો કે 8 1 1 1. હવે આમાં એવું બની શકે ને કે આ જે પૂર્વના ગામડા હોય એના આ 3 મીટર છે, બરાબર. ટૂંકમાં સ્માર્ટ મીટર આ જે 3 ગ્રાહકો છે પૂર્વ સાઈડના છે અને આ જે સાયકલ 3ના જે ગ્રાહકો છે એ પશ્ચિમ સાઈડના છે. હવે આ 6 સ્માર્ટ મીટર તમારી જોડે હોય તો તમે મેન્યુઅલી ફટાફટ ગોઠવી દેશો અને કોઈના થ્રુ આપણે મોકલાઈ દઈશું. હવે તમે એવું સમજો કે આ 6 નથી આ 600 છે. હવે 600 હોય તો પણ હાલો કે 1 2 દિવસમાં આપણે એડજસ્ટ કરી શકશું, પણ હવે એમ સમજો કે આ 6000 પહોંચ્યો આંકડો તો
અને કોઈ એવી સ્કીમ ના આવી અને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું ચાલુ રહ્યું, કેમ કે રહેવાનું જ છે, આપણે બિલ આપવા તો જવું પડશે. તો ભવિષ્યમાં એવું પ્રોબ્લેમ આવી શકે છે કે જો આ એમઆર નંબરની બધી સાયકલના એક સરખા હોય તો એક બુકની અંદર 1,000 બિલ પણ જઈ શકે, 500 બિલ પણ જઈ શકે. પછી એક બિલ આપણે ઉઠલાવીને એને રૂટમાં તો ના ગોઠવી શકીએ, પરંતુ તેની એડ્રેસ લાઇન અથવા તો વિલેજ જોઈને આપણે તેને મેન્યુઅલી અલગ અલગ કરવા પડશે. તો એમાંથી બહાર આવવું હોય તો કઈ રીતે આવી શકાય? તો એનું પ્લાનિંગ આપણે કરવાનું છે. તો એક નાનો આઈડિયા મને આવ્યો છે, એ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આનું સોલ્યુશન આવે કે નહીં એ તમે પણ વિચારજો. મેં તો વિચાર્યું છે. હવે એવું થઈ શકે કે મેં જે વિચાર્યું છે એમાં તમારું મગજ ચાલે તો એમાં તમે ભૂલ પણ કાઢી શકો કાંઈક, અને તમારી રીતે અલગ વિચારીને આનું સોલ્યુશન તમે લાવી શકો છો. મેં જે વિચાર્યું એવું મારો વિચાર તમને અહીંયા રજૂ કરું છું. હું તમને એવું નથી કહેતો કે તમે આ જ ઇમ્પ્લિમેન્ટ કરજો, પણ મને એક વિચાર આવ્યો, કેમ કે જો આમાં 5-10 હજાર સ્માર્ટ મીટર લાગી ગયા અને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા જો બિલ જવું પડશે તો ઓફિસ ઉપર ભારણ આવી શકે છે. ઓલરેડી આપણે ઘણી બધી કામગીરી રહેતી હોય છે અને ઉપરથી જો આ મેન્યુઅલી કામ વધશે તો આપણે હેરાન થઈ શકીએ છીએ. તો આપણે સ્માર્ટ વર્ક થોડુંક કરવું પડશે, આપણે જાતે પણ થોડુંક વિચારવું પડશે. હવે બીજું એક સોલ્યુશન ડાયરેક્ટલી તમને એવું કહી દઉં કે આ સાયકલ 1 છે તો એને સ્માર્ટ મીટર માટે સાયકલ 8 આપી છે તો ચાલે, પણ હવે સાયકલ 3 હોય, સપોઝ હું તમને અહીંયા નીચે લિસ્ટ ડાઉન કરું, એક્ઝિસ્ટિંગ સાયકલ જે છે 1, 2, 3, 4, 5 છે, બરાબર. અને સ્માર્ટ મીટરની જે સાયકલ છે, બરાબર, એ શું છે તો કે એ અત્યારે કોમન છે, બધામાં 8 આવવાની છે, બરાબર. હવે સોલ્યુશન શું છે? એક પહેલું તો કે સોલ્યુશન આ એક હું તમને બતાવું કે જો આ સ્માર્ટ મીટરની જે સાયકલ 8 છે, બરાબર, જો એમાં દાખલા કે 8 છે આની, બરાબર. હવે સાયકલ 2 હોય તો તેની 9, એની નીચે 10, 11, 12 આવી રીતે અલગ અલગ સાયકલનું સ્માર્ટ મીટર માટે ક્રિએશન કરવામાં આવે. સમજો છો હું શું કહેવા માંગુ? તો કે સાયકલ 1 છે તો સ્માર્ટ મીટર માટેની સાયકલ એની 8, સાયકલ 2 હોય તો સ્માર્ટ મીટર માટેની સાયકલ 9, સાયકલ 3 છે તો એની સ્માર્ટ મીટર માટેની સાયકલ 10, સાયકલ 4 હોય તો 11, સાયકલ 5 છે તો એની સ્માર્ટ મીટર માટેની સાયકલ 12. હવે આ સોલ્યુશન ઇઝી છે કે હાર્ડ એ મને ખબર નથી, બરાબર, પણ જો આવું પોસિબલ છે, જો આ સાયકલ જે છે એ અલગ અલગ આપી હોય તો, પરંતુ ઉપરથી જો ડેટાબેઝ ઓલરેડી સેટ થયેલો હોય તો આ કામ નહીં થઈ શકે, બરાબર. એટલે આને આપણે રેડ ઝોનમાં નાખી દીધું. હાલો, આ સોલ્યુશન આપણી પાસે નથી એટલે આને આપણે ઉડાડી દઈએ, બરાબર. હવે હું તમને બીજું સોલ્યુશન બતાવું. હવે આપણે કરવાનું શું છે તો એ તમને સમજાવું. તો આ જે સાયકલ 1 છે એમાં એમઆર નંબર જે છે એની યારે આપણે રમત કરવાની છે, બરાબર. રમત એટલે કે આડાવડી નથી કરવાનું, આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે. પહેલાં આને ફિલ્ટર લગાવવાનું છે. ફિલ્ટર લગાવીને જોવાનું છે કે તમારી જોડે એમઆર કેટલા છે. આ જે એમઆર અહીંયા છે, એમઆર નંબર, એના પર ફિલ્ટર સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હાઈએસ્ટમાં એમઆર નંબર 6 છે, બરાબર. જે હાઈએસ્ટ એમઆર નંબર જે હોય ને સાયકલ 1નો, તો તમારે સાયકલ 1 સાથે કોઈ પણ સળી સંસા કરવાના નથી. હવે તમારા સબ ડિવિઝનમાં સાયકલ 1, 3, 5 એવી રીતે પણ ચાલતું હોય અને અલગ અલગ રીતે પણ ચાલતું હોય, પણ તમે આ મેથડ ફોલો કરજો તો તમને આઈડિયા આવી શકે છે. હવે હું સાયકલ 3માં જાઉં છું, બરાબર. આમાં કેટલા તો કે 6 નંબર એમાં છે, બરાબર. તો સાયકલ 3માં જઈશું તો એમાં પણ 6 જ હશે, એ જોઈ લઈએ આપણે, બરાબર. તો સિમ્પલી હું ફિલ્ટરમાં જાઉં છું અને અહીંયા જુઓ એમઆરમાં કેટલા, તો કે સાયકલ 3માં પણ 6 એમઆર છે. તો હવે આમાં તમારે શું કરવાનું છે, આ સીટ તમારે એઝ ઇટ ઇઝ રાખવાની, બરાબર. તમારી માસ્ટર ફાઇલ હોય ત્યાં એઝ ઇટ ઇઝ રાખવાની, પણ માસ્ટર ફાઇલની અંદર ન્યૂ એમઆર કરીને એક કોલમ એડ કરી દેવાની. હવે એ ન્યૂ કોલમ તમે એડ કરો ન્યૂ એમઆરની, ત્યાં તમારે સિમ્પલી તમારી જોડે સાયકલ 1માં મેક્સિમમ મીન્સ કે હાઈએસ્ટ એમઆર નંબર કયો હતો, આ જે એમઆર નંબર આપણે જે જોયો એ કયો હતો તો કે એ હતો 6 નંબર, બરાબર. જો આ 6 નંબર, તો સિમ્પલી તમારે અહીંયા આવીને ઇક્વલ ટુ કરીને 6 લખી દેવાના, કેમ કે 6 હાઈએસ્ટ હતો. ત્યાર પછી પ્લસ કરીને અહીંયા જે એમઆર નંબર છે એને સિલેક્ટ કરી એન્ટર મારવાનું, બરાબર. પછી આ જે 7 આવ્યું એને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લઈએ. ટૂંકમાં જે એમઆર 1 હોય તો એનો ન્યૂ એમઆર થશે 7, બરાબર. તો એ હું તમને ફરીવાર બતાવી દઉં ન્યૂ એમઆર કઈ રીતે લેવાનું છે, બરાબર. તો 7 હવે અહીંયા જોઈએ અને 2 હોય તો એનું થશે 8. ટૂંકમાં 6 જે આગળ સાયકલ 1માં જે 6 એમઆર હતા એમાં આ જે એક્ઝિસ્ટિંગ એમઆર અહીંયા હોય એ પ્લસ કરી દેવાનો, બરાબર. આ 3 લઉં તો તેનો આવશે 9, બરાબર. એવી રીતે 4 લઉં તો 6 ને 4 10, બરાબર. 5 લઈએ તો 5 ને 6 11 અને 6 હોય તો કે 12, બરાબર. તો કે આ 12 થયું. હવે આ જે વસ્તુ છે, હવે હજી એક સાયકલ તમારી જોડે છે. હવે નેક્સ્ટ સાયકલ હોય તો એમાં શું કરવાનું, તો અહીંયા આપણે અત્યારે શું લીધું તો કે 6 લીધા છે, બરાબર. તો હવે આમાં હાઈએસ્ટ ન્યૂ એમઆર કયો થયો છે તો કે 12. તો હવે જે નવી સાયકલ તમારી જોડે હોય તો તમારે 12 પ્લસ એમઆર નંબર કરવાનો રહેશે, એટલે કે 13, 14, 15, 16 એવી રીતે આવશે, બરાબર. તો આ જે ડેટા છે એ તમારી જોડે આવ્યો, બરાબર. હવે શું કરવાનું એ તમને હું સમજાવું છું. સપોઝ
આ જે ડેટા એટલો છે એટલે હું કોપી કરું, બરાબર, અને અહીંયા હું પેસ્ટ કરું છું. હવે સાયકલ એકના જે 3 સ્માર્ટ મીટર અહીંયા છે, બરાબર, 3 મીટર એ સ્માર્ટમાં કન્વર્ટ થયા. તો શું થશે, બરાબર? તો અહીંયા મેં કોપી પેસ્ટ કરો નોર્મલ ડેટા. તો સાયકલ પહેલાં તો એ 8 થઈ જશે, 8 થઈ ગઈ. હવે જે એમાં નંબર છે એ અહીંયા હું મૂકી દઉં. તો અહીંયા એમાં નંબર આવી ગયા, બરાબર. હવે સાયકલ 3માં જઈએ. એના જે પહેલા 3 કન્ઝ્યુમર છે, પહેલા 3 નહીં તમે કોઈ પણ ઉપાડી લો તો પણ ચાલશે, પરંતુ આ સરળતા રહે તમારા માટે એટલે હું પહેલા 3 લઉં છું, બરાબર. કોઈ પણ ઉપાડો તો પણ ચાલશે. તો આને મેં કોપી કર્યું અને અહીંયા હું જાઉં છું અને અહીંયા પેસ્ટ કરું છું. તો અહીંયા જો સાયકલ નંબર જે છે નીચે 777 આવ્યું. હવે આમાં જ્યારે નોર્મલ મીટર છે ત્યારે એનું જે છે સાયકલ કઈ છે તો કે 3, એમાં નંબર કયો છે તો કે 7, બરાબર. ત્યાર પછી બુક નંબર કયો તો કે 1, રૂટ કોડ કયો તો કે આ સેમ જ. તો આ જે ન્યૂ આપણે એમાં નંબર ક્રિએટ કર્યો ને, ન્યૂ એમઆર 777, એ જનરલી આપણે સ્માર્ટ મીટરમાં જ્યારે આપણી જોડે S3 આવે નવા કનેક્શનની, ત્યારે જે 777 જે છે એને તમારે ઉઠાવીને અહીંયા સ્માર્ટ મીટરના પેલા જે એમાં નંબર હોય એમાં એડ કરી દેવાનો છે, બરાબર. પછી આની સાયકલ તો સેમ જ રહેવાની છે 888, અને બાકીના બુક નંબર અને રૂટ કોડ સેમ રહેશે, બરાબર. હવે અહીંયા આ જે ડેટા છે એનું આપણે વિઝ્યુલાઇઝેશન કરીએ, એનાલિસિસ કરીએ. તો આ પ્રકારનો એક ડેટા આપણી જોડે આવી ગયો, બરાબર. હવે આમાં જો સાયકલ નંબર કઈ છે તો કે 8, એમાં નંબર કયો તો કે 1, અને બીજો કયો આવ્યો 7 આવ્યો. હવે આની જ્યારે આપણે બિલ પ્રિન્ટ આપશું ને તો શું થશે તો કે સાયકલ કઈ છે તો કે 8, ત્યાર પછી એમઆર કયો આવ્યો તો કે 1, અને બુક કઈ છે તો કે 1, તો કે 1 આવી બુક પ્રિન્ટ થશે. એમાં કેટલા બિલ આવશે તો કે 1 માં જો કેટલા છે 3 બિલ છે, તો કે 3 બિલ આવી રીતે આવશે. ત્યાર પછી બીજી એમઆર કયો છે 7 છે, બરાબર. તો એમાં કઈ રીતે પ્રિન્ટ થશે તો કે સાયકલ 8, એમાં નંબર તો કે 7, ત્યાર પછી બુક નંબર તો કે 1, બરાબર. એમાં બિલ કેટલા તો કે 3. તો હવે આની બિલ પ્રિન્ટ આપશું તો આપણી પાસે આપણને 2 બુક મળશે. હવે 2 બુક મળી એટલે ફાયદો શું થશે તો કે ડાયરેક્ટલી આપણે આ જે એમાં નંબર અહીંયા ચેન્જ કર્યો ને એ પર્ટિક્યુલર આ સાયકલમાં એક એમાં નંબર 1 હતો, એટલે એ જે ગામનો પર્ટિક્યુલર જે છે ને એમાં એની બુકમાં જ આવશે, પરંતુ નવી બુક પ્રિન્ટ થઈને આવશે પણ તમને વિસ્તાર વાઇઝ તમારું શોર્ટિંગ થઈ જશે. આ પેલું જે તમારે મેન્યુઅલી એડ્રેસ લાઇન જોઈને અથવા તો વિલેજ જોઈને જે શોર્ટિંગ કરવું પડશે ને એ તમારી કામગીરી ઘટી શકે. પણ તમારે યાદ શું રાખવું પડે તો એ હું તમને ફરીવાર સમજાવી દઉં. આ સાયકલ 3ના ડેટા હું રિમૂવ કરી દઉં છું, બરાબર. હવે સમજો કે સાયકલ 3 જે છે એના એટલા કન્ઝ્યુમર જે છે એ સ્માર્ટ થયા, બરાબર. તો એ સ્માર્ટ થયા એટલે અહીંયા હું એ ડિટેલ મૂકી દઉં છું. હવે એમાં જે અહીંયા 8 સાયકલ આવે ત્યાં 10 આવ્યું, તો આ જે 10 આવ્યું ને આપણો ન્યૂ એમઆર છે. અહીંયા જુઓ લાસ્ટમાં જે 10 11 જે આવે છે ને આ ન્યૂ એમઆરની ફિલ્ડ છે આપણી, બરાબર. આ જે છે તો એ જે ન્યૂ એમઆર છે એને સિલેક્ટ કરી લો, કંટ્રોલ X કરીને અહીંયા હું મૂકી દઉં કંટ્રોલ V. આ એમઆરમાં આવી ગયું. આની તો સાયકલ જે છે એ સેમ રહેવાની છે એટલે એ થઈ ગઈ. હવે શું કરવાનું બીજું તો કે બુક નંબર અને રૂટ કોડ એઝ ઇટ ઇઝ રાખવાના છે. એઝ ઇટ ઇઝ શા માટે તો કે ભવિષ્યમાં એવું બનવાનું છે કે દરેક ઘરે આપણે સ્માર્ટ મીટર લાગી જ જવાના છે. એટલા માટે આપણો જે આ રૂટ કોડ છે બુક નંબર અને રૂટ કોડ એ તો સાચો જ છે, બરાબર. પણ તકલીફ આપણને ખાલી આ સાયકલ નંબરના લીધે પડે છે. એટલા માટે મેં શું કર્યું, આપણે સાયકલ નંબર આપણે તો ચેન્જ નથી કરી શકવાના સબ ડિવિઝન લેવલે, પરંતુ આપણે એમાં નંબર ચેન્જ કરી શકીએ. તો અહીંયા મેં શું ચેન્જ કર્યું તો કે એમાં નંબર ચેન્જ કર્યો. આનો હતો 4, બરોબર, સાયકલ 3માં. પણ હવે પ્રશ્ન ક્યાં થાય, આ 3 4 જે લખ્યું ને આ 4 તેવી નંબરની જે બુક છે ને એવું બની શકે કે સાયકલ 1માં પણ 4 તેવી નંબરની બુક હોય, બરાબર ને. તો એ જો સાયકલ આમાં નીકળી જાય 4 તેવી નંબરની બુક તો આપણને આ રીતે તકલીફ પડી જશે કે આનું સારું કઈ રીતે આપણે કરવું. એટલા માટે મેં અહીંયા તમને ન્યૂ એમઆરની પોલિસી આપી. હવે આ જે છે એને હું ફિલ્ટર કરું, બરાબર. હવે આ જે બુકની જે પ્રિન્ટ છે કઈ રીતે થશે તો સાયકલ 8 તો અહીંયા ઓલરેડી સિલેક્ટ છે. તો એમાં નંબર અહીંયા જુઓ 1 10 અને 11 આવ્યા. તો પહેલાં શું થશે તો કે પહેલાં આ જે એક સાયકલ જે છે એક એમાં નંબર છે એને પકડશે તો કે 1 1 1, બરાબર. 8 1 1 એટલે કે આ એક બુક નવી આપણી બનશે, બરાબર. 8 1 1 એમાં બિલ કેટલા છે તો કે 3 બિલ છે. અહીંયા બતાવી દો તમને હું. તો જો આ 3 બિલ છે 8 1 1 માં, તો એ મુજબ. પછી એમાં નંબર બીજો કયો આવ્યો તો કે 10 નંબર છે. તો આ બુક કઈ રીતે બનશે તો કે 8 10 23, બરાબર. તો કે સાયકલ 8 10 23, 10 શું છે તો કે એમાં નંબર, 23 છે બુક નંબર. કેટલા બિલ છે એમાં તો કે આપણે બિલ ગણી લઈએ તો કે એમાં બિલ 17 છે, બરાબર. તો કે આ 17. ત્યાર પછી ફરીવાર ફિલ્ટરમાં જઈએ, એમાં નંબર જોઈએ અહીંયા 10, તો અહીંયા છે 11, બરાબર. તો 8 11 23, તો કે એક નવી બુક બીજી આવશે 8 11 23. તો એમાં બિલ કેટલા છે આપણે જોઈ લઈએ
તો એના બિલ આપણે ગણતરી કરીએ તો એના બિલ છે 80, તો અહીંયા 80. તો જ્યારે આપણે સાયકલ 8ની બિલ પ્રિન્ટ આપશું ને ત્યારે શું થશે તો કે આપણને મળશે 3 અલગ અલગ બુક. તો કે 8 એક હશે જે બુક એટલે કે એક નંબરની એમાં 3 બિલ મળશે. પછી 10-23 નંબરની બુક હશે તેમાં આપણને 17 બિલ મળશે. 11-23 નંબરની બુક હશે આપણને 80. ટૂંકમાં સાયકલ 3ની જે પણ બુક હશે એ ખાલી ન્યૂ એમાં નંબર ઉપર જશે. 8-11 જે છે એ ટૂંકમાં 8-11 એટલે કે આ જે છે 5-23 નંબરની જે બુક હતી ને એની જગ્યાએ 8-23 નંબરની એ બુક થઈ જશે. પરંતુ આજે 211 બિલ છે, 211 ઘરે સ્માર્ટ મીટર લાગી જશે ને તો એનો રૂટ કોડ તો સેમ જ રહેવાનો છે. એમાં ખાલી એમાં નંબર ચેન્જ થશે. દાખલા તરીકે આ સાયકલ એજ ઇટ ઇઝ એમાં અહીંયા 5 છે તો 5ની જગ્યાએ થઈ જશે 11, ત્યાર પછી બુક નંબર 23 અને આ રૂટ કોડ 211. આ વસ્તુ સેમ રહેવાની છે તમારે, બરાબર. આમાં ખાલી ચેન્જીસ શું આવશે તો કે આ જે એમાં નંબર જે છે એની જગ્યાએ નવો એમાં નંબર આપણે લેવાનો છે. એટલે જ્યારે 260 કન્ઝ્યુમર આમાં હોય તો 260 કન્ઝ્યુમરનો રૂટ કોડ આ જે છે 211, 12, 16 તો એ સેમ રહેવાનો છે. તો આ પ્રોસિજર છે તમારે સ્માર્ટ મીટરમાં જો આગળ જતા એવું બનવાનું જ છે. કેમ કે હાલમાં લોકલ લેવલે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ બિલ, તો આપણને ગોઠવણ કરવામાં તકલીફ પડે છે અને પછી વેચવા જઈએ ને ત્યારે એનાથી તકલીફ પડે. કેમ કે સિટી વિસ્તારમાં જ્યારે આપણે બિલ વેચવા નીકળીએ ને તો એવું બને કે બાજુવાળાને સામેવાળા જે રહેતો હોય ને એનું નામ પણ ખબર ના હોય. એટલે આપણે ગોતીને થાકી જઈએ અને એમાં આપણો મેન પાવર વધારે જરૂર પડે અને હેરાન થઈએ એ અલગ. તો થોડું ઘણું આમાં તમે વિચારજો કે આ જે મેં કર્યું એ પોસિબલ છે કે નહીં, બરાબર. મને આવો ખાલી વિચાર એક આવ્યો બેઠા એટલે મેં વિડીયો બનાવ્યો અને તમારી સમક્ષ મેં મૂક્યો છે. હવે આમ તમારે વિચારવાનું છે કે ઓફિશિયલી આ વસ્તુ થઈ શકે કે નહીં. આપણે ખાલી આપણું કામ કઈ રીતે ઘટી શકે, આપણે ઓછા સ્ટાફની અંદર વધારે કામ કઈ રીતે લઈ શકીએ તેના ઉપર ફોકસ કરવાનું. કેમ કે આપણી પાસે ઓલરેડી ઘણું જ બધું કામ છે. હવે જો આ વધારાનું એક મેન્યુઅલી કામ વધશે તો તકલીફ પડે, બરાબર. તો આપણે આપણો સ્ટાફ જે છે એ હેરાન ના થવો જોઈએ. તો એની કરતાં બેટર છે કે આપણે કાંઈક વિચારીએ. જો આ સાયકલ નંબરનું થતું હોય તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ મને નહીં લાગતું કે સાયકલનું થતું હશે. કેમ કે ઓલરેડી એનો ડેટાબેઝ હશે જે બેક એન્ડ સાઈડમાં એ ઓલરેડી સેટ થયેલો હશે. તો એમાં પાછળથી કાંઈ પણ કરવું એ લગભગ અઘરું પડી શકે. પણ આ જે મેન્યુઅલી એમાં નંબર ચેન્જ કરવાનું મેં જે બતાવ્યું છે તમને એ તમે ટ્રાય કરજો પોસિબલ છે કે નહીં. મેં તમને 1 અને 3 સાયકલનું બતાવ્યું છે, પણ તમારે જો અલગ અલગ સાયકલ હોય તો તમારે ખાલી એમાં નંબર પ્લસ કરતા જવાના છે. હવે બીજી વાત કે સાયકલ 1ને તો અડવાનું જ નથી, બરાબર. કેમ કે એમાં કન્ટિન્યુઅસ એમાં નંબર 106 આવી ગયા. હવે પ્રશ્ન એમ થાય કે આ પછી મને યાદ કેમ રહેશે કે આ 5 નંબરનો એમઆર છે તો મારે એમાં ન્યૂ એમઆર 11 નાખવાનો છે અપડેટ કરતી વખતે. તો સિમ્પલ છે. હવે તમારી જોડે એમઆર છે કેટલા ટોટલ, બરાબર. તો કે એમઆર મારી જોડે કેટલા છે તો એ અહીંયા હું તમને બતાવી દઉં કે 1, 2, 3, 4, 5 ને 6, બરાબર. 6 એમઆર છે. તો આ એ જે એમઆર થયા એ આપણે સાયકલ 1ના થયા એમ સમજો ને. હવે સાયકલ 3 આપણે આવે છે તો અહીંયા હું કરી દઉં સાયકલ 3. તો સાયકલ 3નું કઈ રીતે એમઆર યાદ રાખીએ તો સિમ્પલી છે ઇક્વલ ટુ કરીને આ જે હાઈએસ્ટ એમઆર હોય એને સિલેક્ટ કરવાના +1 કરી દેવાનું, બરાબર. તો આ ચાલ્યું ચલો ગાડી. હવે તો કે એમઆર આપણે સાયકલ 4 માટે જોઈએ તો એમાં શું, સોરી અહીંયા 7 ખેંચવાનું રહી ગયો. 1 મિનિટ, આપણે આવી રીતે નહીં ખેંચાય કેમ કે અહીંયા પાછું બ્લેન્ક છે એટલે 1નું 1 આવી જાય છે. તો અહીંયા સિમ્પલી આપણે 7 કર્યું તો ઉપર 7 + 1 કરી દઈએ. હવે આવી જશે આપણે તો આવી રીતે, બરાબર. તો ક્યાં 6 છે તો ક્યાં 1 હોય, ટૂંકમાં આ જે છે એ પ્લસ થવું જોઈએ 6 ની અંદર. આ કર્યું એ ના કરવું હોય તમારે તો સિમ્પલી બીજું પણ આઈડિયા છે. આ 6 જે છે અહીંયા મૂકી દો ઇક્વલ ટુ 6 + આ 1 કરી દો તમે, બરાબર. અને આને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો અથવા તો ડબલ ક્લિક કરી દો. તો ટૂંકમાં 1 એમઆર હોય ત્યાં આપણે નાખવાનો છે 7, 2 હોય ત્યાં 8, 3 હોય ત્યાં 9, સાયકલ 3 ની અંદર. હવે સાયકલ 4 છે તમારી જોડે તો શું કરવાનું તો કે એની અંદર તમારે શું કરવું પડશે તો કે સિમ્પલી પાછું અહીંયા ઇક્વલ ટુ કરીને આ મેક્સિમમ એમઆર કયો હશે તો કે 12 + આગળનું આ જે 7 છે એને લઈ લે, સોરી આ જે 12 + આગળ જે 1 છે એને લઈ લેવાનું અને પછી એને ડબલ ક્લિક કરી દઈએ. તો આ મુજબ તમે અલગ અલગ રીતે કરી શકો છો. તમારી ઉપર ડિપેન્ડ રાખે છે કે સાયકલ તમારી પાસે કેટલી છે. સપોઝ જો અહીંયા તમારી જોડે સાયકલ 2 છે, બરાબર. તો એમાં શું કરવું પડશે તો આ ફરીવાર હું ડિલીટ કરી દઉં. સિમ્પલી છે આ 6 હાઈએસ્ટ એમઆર છે તો અહીંયા ઇક્વલ ટુ કરીને 6 + આગળ સાથે પ્લસ કરી દેવાનું 6 + 1, બરાબર. 6 + 1 એટલે 7, 6 + 2 એટલે 8, 6 + 3 એટલે 9, 6 + 4 એટલે 10, 6 + 5 એટલે 11, 6 દુ ને 12. હવે સાયકલ 3 આવતી હોય તો એમાં સિમ્પલી છે આમાં હાઈએસ્ટ એમઆર કયો હશે તો કે આ 12 છે, બરાબર. તો એ મુજબ હાલવું પડે તો કે 12 તો કે આ 1 કરી દેવાનું એટલે 13 થી ચાલુ થશે એમાં નંબર. તો એવી જ રીતે સાયકલ 4 માં તો કે અહીંયા હાઈએસ્ટ કયો તો કે 18 છે તો કે 18
આ એક. તો કે આ મુજબ તમે એમાં નંબર ખાલી ચેન્જ કરો, પણ તમારે આની પ્રિન્ટ કાઢી લેવાની, બરાબર? એટલે તમને ખબર પડે કે આ સાયકલ 2 છે તો એમાં નંબર 1 હોય ને તેની જગ્યાએ 7 નાખવાનો છે. જો સાયકલ 3નો કોઈ પણ કન્ઝ્યુમર સ્માર્ટ મીટરમાં ગયો તો એમાં જો એમાં નંબર 1 હોય ને તો તમારે એમાં 13 નાખવાનો છે. હવે સાયકલ 4નો જો કોઈ પણ કન્ઝ્યુમર એમાં નંબર 1 ઉપર હોય તો એનો તમારે એમાં નંબર 19 કરી દેવાનો છે. આને તમારે બોર્ડર આપીને બોલ્ડમાં કરીને પ્રિન્ટ કાઢી રાખવાની. તો જ્યારે પણ તમારી જોડે S3 આવે અથવા તો ફોલ્ટી રિપ્લેસ થઈ હોય સ્માર્ટ મીટર તો તમારે તાત્કાલિક ધોરણે એ કરી દેવું પડશે. તો તમે ફાયદામાં રહેશો. કેમ કે ઘણીવાર હવે શું થવાનું છે, હવે માસ એન્ડિંગ આપણે પૂરો થઈ છે એટલે સ્માર્ટ મીટર ઉપર આપણું ફોકસ રહેવાનું છે, અને એવું પણ બનશે કે અડધા ગામડામાં સ્માર્ટ મીટર લાગી જશે. ત્યારે આ વસ્તુ તમને બહુ કામ લાગશે. નહીંતર શું થશે, જો તમે અત્યારે નહીં જાગો ને તો પાછળથી આપણે એવી કામગીરી રહેશે ને કે અડધી રાત સુધી બેસીને આપણે બિલ અલગ કરવામાં રહેશું. કેમ કે ડિસ્ટ્રીબ્યુટ કરવા તો જવાનું છે. જ્યાં સુધી આપણને ગાઈડલાઈન ના મળે મોબાઈલ એપ્લિકેશન થ્રુ ગ્રાહકોને બિલ પહોંચાડવાની, ત્યાં સુધી આપણે બિલ ડિસ્ટ્રીબ્યુટ કરવા જવું પડશે. તો આપણે આના માટે કંઈક રસ્તો કાઢવો જરૂરી હતો. તો આ મને આઈડિયા આવ્યો છે. જો તમને યોગ્ય લાગે તો તમે ટ્રાય કરી દેશો. આ પોસિબલ છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર જણાવજો.